સંદેશ ન્યૂઝે એએમસીમાં ઠંડા કલેજે ચાલતા કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પ્રજાના પૈસાની ઉઘાડી લૂંટનો બોલતો પુરાવો સામે આવ્યો છે। અમદાવાદ એએમસીમાં રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ સર્જાઈ ગયો છે, જ્યાં ઝોન અને સેન્ટ્રલ ઓફિસ અને એએમટીએસ ઓફિસના મેન્ટેનન્સ ભાવમાં જમીન આસમાનનો ફરક સામે આવતાની સાથે જ ભ્રષ્ટાચારની ગંધ અહીંથી આવી રહી છે, જ્યાં મેન્ટેનન્સના નામે ઉઘાડી લૂંટ આચરવામાં આવી રહી છે। એએમટીએસ ઓફિસમાં એક કેસેટ એસીના 9,266 રૂપિયા મેન્ટેનન્સ ભાવ લેવાય છે અને તેનો એએમસીની સેન્ટ્રલ ઓફિસમાં 44,000 મેન્ટેનન્સ ભાવ વસૂલવામાં આવ્યો છે। ઝોન ઓફિસમાં સ્લિપ એસીના ભાવ 2,721 રૂપિયા વસૂલાય છે અને જેનો એએમસીમાં લોએસ્ટ ભાવ 4,950 રૂપિયા બોલાય છે। આ સમગ્ર કૌભાંડનો ટેન્ડર પ્રક્રિયામાં પર્દાફાશ થયો છે, જેને લઈ અને એએમટીએસના ડેપ્યુટી મેનેજરનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં હકીકત સામે આવતા હવે ત્યાંના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। ત્યારે પ્રજાના પૈસે તિજોરી ભરવામાં આવતાની સાથે જ આખા જ કૌભાંડનો સંદેશ ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। એએમટીએસ કચેરીમાં જ લગાડેલા સ્પ્લિટ એસી, કેસેટ એસી અને કુલર છે તેના મેન્ટેનન્સ માટે થઈને એક ટેન્ડર પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। આ જે સમગ્ર પ્રક્રિયા થઈ છે, આખરે કયા ભાવથી ટેન્ડર આપવામાં આવ્યું છે અને કઈ પ્રક્રિયા રહેશે તેને લઈ અને ડેપ્યુટી મેનેજર જે છે તેની સાથે વાત કરીશું। પાંડે સાહેબ, શું કહેશો? આ એક પ્રક્રિયા કરવામાં આવી છે, કયા રેટ સાથે અને પ્રક્રિયા કયા તબક્કામાં? એએમટીએસમાં જુદા જુદા વિભાગમાં અત્યારે સ્પ્લિટ એસી, વોટર કુલર તથા કેસેટ એસી મૂકવામાં આવેલ છે, જેનો આપણે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપણે કરીએ છીએ, જેમાં દરેક પ્રકારની માલ સામાન ઓર મેન્ટેનન્સ એ બધી કામગીરી કરવામાં આવેલ છે, જેના માટે અત્યારે ટેન્ડર કરવામાં આવેલ છે। એ પૈકી જે છે આપણે 4 વોટર કુલર છે। વોટર કુલરનું ફર્સ્ટ લોએસ્ટ પાર્ટી મેસર્સ આરકે એન્ટરપ્રાઇઝીસને 6800 રૂપિયા પ્રતિ વોટર કુલર માલ સામાન સાથે તથા 44 સ્પ્લિટ એસીનું કામગીરી એમકે એર કન્ડિશનરને 4,950 રૂપિયા પ્રતિ સ્પ્લિટ એસી માલ સામાન સાથે તથા 9 કેસેટ એસી 44,000 રૂપિયા પ્રતિ કેસેટ એસીના ભાવથી માલ સામાન સાથે આપવાની કામગીરી ટેન્ડરમાં ફર્સ્ટ લોએસ્ટ પાર્ટીને આવેલી છે, જેને આગળ આપણે પ્રોસેસ કરી રહ્યા છે। કેસેટ એસી 2014થી લાગેલા છે, જેને હવે 11-12 વર્ષ થઈ ગયા, આના લીધે અમે થોડી મેન્ટેનન્સ વધારે આવે છે। સાહેબ, એ પૂછવા માંગીશ કે આજે 44,000 રૂપિયા કેસેટ એસીના મેન્ટેનન્સ માટે થઈને આ ભાવ લોએસ્ટ આવેલો છે। માનો છો કે આજ લગભગ 1,00,000-1.5 લાખમાં નવું એસી આવી જાય, માનો છો? આ કેસેટ એસી છે। હા સાહેબ, હું આપને કેસેટ એસી અંગે જ પૂછી રહ્યો છું। હા, એ કેસેટ એસી છે। કેસેટ એસીના નવા આવે તો આપણે ભાવ લીધેલા છે। એ કેસેટ એસી અત્યારે ચેરમેન સાહેબ ઓર ટીએમ સાહેબની ઓફિસોમાં લાગેલા છે। આવે તો આગળ પછી આપણે કામ કરવાનું નહીં કરવાનું એ નક્કી કરી શકીએ। એટલે આપ જે 44,000 રૂપિયા એક એસી માટે એક વર્ષના મેન્ટેનન્સ માટે ખર્ચ કરવા, તો આપ માનો છો કે 1,00,000-1.5 લાખ રૂપિયામાં નવું એસી આવી જાય? કેસેટ એસી બાબત મને ખબર નથી, 1.5 લાખ રૂપિયામાં આવે છે। તો આપ એને લઈ અને કોઈ ભાવ કઢાવેલો કે એવું ખરું? આના માટે આપણે પ્રક્રિયા ચાલુ છે, ભાવ અને જોડે ઓછો કરીને આપણે આગળ કામ મૂકીએ। કુલરમાં એ જ રીતે જો વાત કરીએ તો કુલર જે છે એના મેન્ટેનન્સ માટે થઈને પણ પ્રક્રિયા કરવામાં આવી છે। એમાં 6,800 ભાવ એક કુલર માટે થઈને રાખેલો છે। 10,000માં નવું કુલર આવે એવું માનો તમે? એ કુલર જે છે આપણે કોર્પોરેટરશ્રીના ગ્રાન્ટમાંથી લીધેલા છે। 10,000 રૂપિયામાં કોઈ કુલર અત્યારે આવતો નથી। એ ઘરવાળો કુલર આવે છે, એ મોટા કુલરો છે। ઓકે, અત્યાર સુધી આ કુલર છે એનું મેન્ટેનન્સ છે તે ખાતાકીય રીતે થતું હતું, હવે આ અલગથી ટેન્ડર કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે? હવે ખાતામાં ધીરે ધીરે આપણો સ્ટાફ બધા રિટાયર થઈ ગયા છે, જે રીતે આપણે એ બધું કામગીરી અત્યારે બહારથી કરી રહ્યા છે। તો જે પ્રમાણે અનિલ પાંડે છે તે કહી રહ્યા છે કે હાલ આ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે અને લોએસ્ટ ભાવ આવ્યા છે અને આગામી સમયમાં કમિટી મળશે ને તેમાં આ પ્રોસેસ માટે થઈ અને ફાઇલ મૂવ કરવામાં આવશે અને ત્યારબાદ આખરી નિર્ણય થશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ મહાનગરપાલિકાના
એએમટીએસ વિભાગ છે તેમાં જાણે કે રામ રાજ્ય અને પ્રજા સુખી હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે અને આખરે કેમ આવું કહી રહ્યો છું તેની પાછળ પણ એક તર્ક છે. આ કચેરી જે આવેલી છે ને તે આ કચેરીમાં 9 જેટલા કેસેટ છે તે લગાડેલા છે અને તેના મેન્ટેનન્સ માટે થઈ અને અધધ 44,000 રૂપિયાના ભાવે ટેન્ડર પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી ને આ જ ભાવે ગઈ સાલ પણ ટેન્ડર આપવામાં આવ્યું હતું. અધિકારી સાથે વાત કરતા તર્ક તેમના દ્વારા એ આપવામાં આવ્યો હતો કે આ ટેન્ડર છે તે કોમ્પ્રિહેન્સિવ ટેન્ડર આપવામાં આવ્યું છે. જો કોઈ સ્પેરપાર્ટ ખરાબ થાય તો તેની જવાબદારી પણ જે તે કંપનીની રહેશે. પરંતુ સવાલ સૌથી મોટો એ ઉઠી રહ્યો છે કે આખરે બજારમાં જો નવું કેસેટ એસી ચાર્ટરનું લેવા જઈએ તો 2 વર્ષના મેન્ટેનન્સ કે 3 વર્ષના મેન્ટેનન્સ ખર્ચમાં નવું એસી આવી જાય, પરંતુ આ એટલા રૂપિયાની વેડફાટ જે છે તે માત્ર ને માત્ર મેન્ટેનન્સ માટે થઈને કરવામાં આવી રહ્યો છે. તેની સામે જ કોર્પોરેશનની જે ઝોન ઓફિસો છે અને સેન્ટ્રલ ઓફિસ છે ત્યાં કેસેટ એસીના મેન્ટેનન્સનો પ્રતિ યુનિટનો ખર્ચ 9,266 રૂપિયા છે. ત્યારે આ 44,000 રૂપિયાનું ટેન્ડર આખરે કેમ કરવામાં આવ્યું તે સવાલ છે તે ઉઠી રહ્યો છે. અને આ આખું પ્રક્રિયા જે છે તે જે પ્રમાણે થઈ રહી છે ને તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. આખરે આગામી કમિટીમાં આ પ્રક્રિયા જે છે તેને મંજૂરી આપવામાં આવશે કે રદ કરવામાં આવશે તે જોવું રહ્યું. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કશ્યપ, એએમસીની અંદર એક મોટું કૌભાંડ જાણે આચરવામાં આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાય છે. એમાં કઈ પ્રકારની તપાસ થઈ રહી છે અને તપાસ થશે તો કઈ પ્રકારના ખુલાસા થઈ શકે? બિલકુલ, એએમટીએસ વિભાગ છે ને તેમાં એસી મેન્ટેનન્સના નામે જાણે કે કૌભાંડ આચરવાનું હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે. કારણ કે જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે ને તે ટેન્ડર પ્રક્રિયા છે તે સવાલોના ઘેરામાં આવી છે. કારણ કે એક કેસેટ એસી છે તેના 1 વર્ષના મેન્ટેનન્સની કિંમત તેમાં સૌથી નીચો ભાવ જે આવ્યો છે, જે ટેન્ડર ફાઇનલ કરવામાં આવ્યું છે તે 44,000 રૂપિયા આવ્યું છે. મહત્વનું છે કે 1 થી 1.5 લાખ રૂપિયામાં નવું એસી આવી જાય ને જો નવું એસી ખરીદીએ તો 5 વર્ષ યુનિટની વોરંટી હોય છે અને લગભગ 10 વર્ષ જેટલી કમ્પ્રેસરની વોરંટી હોય છે. પરંતુ અહીં પાર્ટ્સ સાથે આ ટેન્ડર જે છે તે કરવામાં આવ્યું છે. બીજો એક મહત્વનો સવાલ એ છે કે જે કોર્પોરેશનની ઝોન ઓફિસ છે ને સેન્ટ્રલ ઓફિસ છે ત્યાં પણ આ પ્રકારના એસી લગાડવામાં આવ્યા છે અને તેના મેન્ટેનન્સની વાત કરીએ તો 9,266 રૂપિયા 1 વર્ષનું મેન્ટેનન્સ જે છે તે નક્કી કરવામાં આવ્યું છે ને તે મુજબ ટેન્ડર છે તે આપવામાં આવ્યા હતા. પરંતુ આ ભાવ જે છે તેમાં લગભગ 34,000 જેટલો ફરક જે છે તે સામે આવી રહ્યો છે. આપણી સાથે એક વેપારી છે તેની સાથે વાત કરીશું. મેઘરજભાઈ, શું કહેશો? એક કેસેટ એસી ખરીદીએ 4 ટનનું તો લોએસ્ટ ક્વોલિટી અને હાયર ક્વોલિટી કયા ભાવના એસી મળે? ભાઈ, જો લોઅર ક્વોલિટી તો ના કહેવાય, કંપની અલગ અલગ કહેવાય, પણ સારી કંપની જેવી રીતે એલજી છે, વોલ્ટાની તમે એસી ખરીદો ને તો જીએસટી બિલ સાથે તમે 1,12,000 પડે. સમજો તમારે એલજી ખરીદ્યું હોય તો એનું ભાવ જીએસટી સાથે 1,18,000 પડે ને તમારે પેનાસો ખરીદ્યું હોય તો 1,25,000 પડે. એના કરતાં હાઈવે અથવા હાઈએસ્ટમાં મિટ્સુમી હેવી ડ્યુટી આવે છે એ મેક્ઝિમમ 1,65,000 પડે છે. ફિટિંગના 5,000 રૂપિયા લે છે અને એનું ખર્ચો આવે છે. એસીની વોરંટી કમ્પ્રેસર 10,000 આવે છે, 5 વર્ષ એસીની વોરંટી આવે છે ને તમે એએમસી લો મેક્ઝિમમ 5,000 થી 10,000 વધારે છે નહીં. પાર્ટ સાથે તમે કમ્પ્લીટ લો તો 10,000 છે ને આ બધા ગોટાળા જેવું છે. હવે 44,000 આ તો ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય એવી વાત આવે છે. ભાઈ, એ તો અમારા પૈસા ટેક્સના, ત્યારે અમે સરકારને કહીએ છીએ કે ભાઈ મ્યુનિસિપલ ટેક્સ સિંગલ કરો વેપારી માટે, એ તો કરતા નથી. અહીંયા ઢોલમ ઢોલ કરી રહ્યા છે, એ બહુ ખોટું થઈ રહ્યું છે, એ ગેરવાજબી છે. ને કુલરની વાત કરું તો મેં પોતે સિમ્ફનીના કુલર સારી કંપનીના જીએસટી બિલ સાથે નાના કુલર 6,000માં આપ્યા છે, મોટા કુલર 12,000માં આપ્યા છે. એની બિલની કાપી પણ છે. એવું નથી અમે કહીએ છીએ તો અમારા પૈસા ટેક્સના પૈસા છે, અમે અપીલ કરીએ છીએ ટેક્સના સદુપયોગ થાય એવો કરો. એવા તો કુંભાંડ નહીં થાય, તો કુંભાંડ થવા બધા તો ખોટો થઈ રહ્યો છે. મેઘરાજભાઈ, તમે કીધું કે મોટું કુલર છે 12,000 રૂપિયામાં તમે સપ્લાય કર્યું હતું. અત્યારે આ જ કુલરનું મેન્ટેનન્સનું એક ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી ને 6,800 રૂપિયા તેનો ભાવ નક્કી કરવામાં આવ્યો.
શું કહેશો તેને લઈને આ કેટલું વ્યાજબી? ખોટો, એકદમ ખોટો છે. આ 12,000માં તમે મેક્સિમમ એમસી લો તો 9,999 લે છે. સિમ્ફની કંપની પોતે તમારે એનું વોરંટી છે 999માં 1 વર્ષ વોરંટી એક્સેલ આપે છે. સિમ્ફની એ કુલરમાં નંબર 1 કંપની છે ને વર્લ્ડમાં પણ નંબર 1 કંપની છે. એ 999 વસૂલ કરે છે. એ બધો હવે તમે કીધો ને કે તો કેવી રીતે કહી શકાય? ચોર ખાય છે, મોર ખાય છે, ઢોર ખાય છે, એ લોકો ભાવ નક્કી કરે છે તો બહુ ખોટી વાત છે. 44,000 રૂપિયા કેસેટ એસીનું મેન્ટેનન્સ પાર્ટ સાથે નક્કી કર્યું. પાર્ટ સાથે આ કંપનીઓ કેટલું મેન્ટેનન્સ લેતી હોય? ના કેમ યાર 44,000 નહીં એસી ના લે? 44,000 મેન્ટેનન્સ કરવું હોય તો 1,12,000 તો નહીં. એ બી ડીલર આપે છે. જે સરકારના કોઈ બી ઇન્સ્ટિટ્યુશન એ ડાયરેક્ટ કંપનીમાં રિક્વાયરમેન્ટ કરે તો શાયદ એના કરતાં 10% તો સસ્તા પણ મળી જાય. એ મેક્સિમમ એએમસી 5,000 से 10,000 સુધી હોય નહીં. એમાં હોય છે શું? એ કમ્પ્રેસર છે 10 વર્ષની વોરંટી હોય છે, બીજો ફેન આવે છે, બીજો સર્કિટ આવે છે. એમાં કમ્પ્રેસરની વોરંટી પૂરી થઈ ગઈ હોય તો કંપની વોરંટી હોય તો કંપની વોરંટી પૂછો. કંપની મેક્સિમમ કિંમત હોય. કેસેટ એસીની કિંમત મેક્સિમમ 10,000 બધા ના હોય. જે પ્રમાણે વેપારી છે તે કહી રહ્યા છે કે આ જે પ્રમાણે 44,000 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે, આવો ભાવ ના હોઈ શકે. પાર્ટ સાથે જો વોરંટી લેવી હોય, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ જો આપવો હોય તો 10,000 રૂપિયા મેક્સિમમ કિંમત હોય છે. બીજી બાજુ વિષય એ પણ સામે આવે છે કે જો કદાચ એને એસી જે છે તેની વોરંટી મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય ને ત્યારબાદ જો આ પ્રકારની એએમસી રાખવાની હોય તો પણ 44,000 રૂપિયા કિંમત જે છે તે હોઈ જ ના શકે. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય તે પ્રકારની સ્થિતિ કોર્પોરેશનમાં થઈ હોવાનો આક્ષેપ જે છે તે હવે આ વેપારીઓ પણ લગાડી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે આ પ્રક્રિયા ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે એક કોર્પોરેશન છે તેના અલગ અલગ 2 વિભાગ છે. ઝોન ઓફિસમાં કેસેટ એસીનું મેન્ટેનન્સ છે 9,266 રૂપિયા, જ્યારે એએમટીએસમાં આ ચાલુ વર્ષ માટે થઈને જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી તેમાં 44,000 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આ અગાઉના વર્ષે ના જે ડોક્યુમેન્ટ સામે આવ્યા ને તેમાં પણ આ જ પ્રકારનો ભાવ સામે આવ્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જ્યારે કમિટીમાં આ સમગ્ર પ્રક્રિયા થશે ત્યારે તેને મંજૂરી આપવામાં આવે છે કે નહીં. જી આભાર કશ્યપ, જોડાયા તે બદલ. અને આ વચ્ચે એક મોટા સમાચાર. લોકસભામાં એન્ટી પેપર લીક બિલ એ પાસ થઈ ચૂક્યું છે. ધ્વનિમતથી લોકસભામાં આ બિલ એ પસાર કરવામાં આવ્યું છે. વિપક્ષે હોબાળો પણ કર્યો. વિપક્ષના હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ એ પાસ થઈ ચૂક્યું છે. બિલ પસાર થતાની સાથે જ સદનની કાર્યવાહી પણ સ્થગિત કરી દેવામાં આવી હતી, કારણ કે વિપક્ષ દ્વારા ખૂબ હોબાળો કરવામાં આવ્યો હતો અને આવતીકાલે 11 વાગ્યા સુધી સંસદની કાર્યવાહી એ સ્થગિત કરવામાં આવી છે. હવે રાજ્યસભામાં ચર્ચા માટે આ બિલ એ મોકલી આપવામાં આવશે. લોકસભામાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું, પરંતુ એ સંબોધન પણ અધૂરું રહ્યું હતું અને ગૃહમંત્રી પર રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. આકરા પ્રહારો તેના પર થતાની સાથે જ હંગામો એ ખૂબ વધી ગયો હતો. એન્ટી પેપર લીક બિલ સુધારા જે બિલ એ રજૂ થઈ ચૂક્યો છે અને પાસ પણ થઈ ચૂક્યો છે અને હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે. અને आज मुद्दे संवाददाता अजय यादव हमारी साथ जुड़ाई चुके हैं. जी अजय, क्या है जानकारी पूरी इस मुद्दे को लेकर आपके पास? देखिए, इसको लेकर के पहले से ही संभावना थी कि अगर लोकसभा में ये बिल अगर इंट्रोड्यूस किया जाता है, उस पर चर्चा होती है, तो इसमें पूरी के पूरे हंगामा होने की संभावना है और ठीक वैसा ही हुआ. हालांकि जब इस पे चर्चा होनी शुरू हुई थी तो उसके पहले लगातार कांग्रेस पार्टी और विपक्षी पार्टियों के द्वारा ये लगातार कहा जाता था कि सबसे पहले इस मामले पे गृह मंत्री अपना बयान दे कि आखिर छात्रों पे जो लाठीचार्ज किया गया है और पैलेट गन का स्पेशली इस्तेमाल किया गया है उसके लिए जिम्मेदार कौन है. लेकिन बाद में सरकार और खास करके विपक्षी दलों के बीच सहमति बनी और फिर चर्चा शुरू हुई. और चर्चा शुरू होते ही जिस तरह से प्रियंका गांधी ने खुद नए शिक्षा मंत्री को टारगेट किया, उसके बाद भी कहीं ना कहीं हंगामा हुआ और जो नए शिक्षा मंत्री प्रहलाद जोशी के ऊपर प्रियंका गांधी का बयान था वो संसदीय कार्यवाही से हटाया गया. और ठीक ये भी माना गया कि जब राहुल गांधी आएंगे तो एक बार फिर कहीं ना कहीं वो गृह मंत्री अमित शाह को टारगेट करेंगे और ठीक वैसा ही नज़ारा दिखने को मिला. आज जब राहुल गांधी ने अपना संबोधन दिया तो 3 मुख्य बातें रखी. उसमें सबसे पहले उन्होंने यही सवाल उठाया कि जब इतनी महत्वपूर्ण चर्चा हो रही है तो आखिर गृह मंत्री अमित शाह हैं कहां पे. और साथ ही साथ उन्होंने छात्रों की 3 कैटेगरी बताई, जिसमें एक कैटेगरी सामान्य स्टूडेंट की बताई, दूसरी कैटेगरी जो है इडियट की बताई और तीसरी कैटेगरी ये बताई कि
अंधभक्त होते हैं जो कि इडियट को फॉलो करते हैं। ये कहीं न कहीं सत्ता पक्ष को नागवार गुजरा और ये कहा कि इस तरह के जो असंसदीय शब्द हैं वो पहले से ही गाइडलाइन के हिसाब से हैं, इनको नहीं इस्तेमाल किया जा सकता है। हालांकि बाद में स्पीकर की तरफ से आश्वासन दिया गया कि ये शब्द उसमें नहीं रहेंगे। लेकिन सबसे बड़ा बवाल यही हुआ कि जो छात्रों पे लाठीचार्ज या टीयर गैस का या पैलेट गन का इस्तेमाल हुआ था उसके लिए राहुल गांधी ने फायर करने का या कह सकते हैं गोली चलाने के आदेश जैसा वाक्य इस्तेमाल किया और साथ ही साथ गृह मंत्री अमित शाह को टारगेट करते हुए कहा कि ये गृह मंत्री के आदेश पे हुआ है। और इसके बाद कहीं न कहीं सत्ता पक्ष के लोग काफी आक्रामक हुए और उनको लगा कि कहीं न कहीं राहुल गांधी ने जिस तरह के शब्दों का या वाक्यों का इस्तेमाल किया है ये पूरी तौर पे असंसदीय है। राहुल गांधी को माफी मांगनी चाहिए और बिना माफी मांगे कोई भी कार्रवाई आगे नहीं बढ़ सकती है। और फिर उसके बाद हो हल्ला हंगामा हुआ। बाद में खुद जितेंद्र सिंह आए और बहस काफी छोटी हो गई। राहुल गांधी अपना पूरा वक्तव्य नहीं रख पाए और जितेंद्र सिंह ने अपने वक्तव्य में कहा कि राहुल गांधी पहले तो इस आंदोलन से भागते थे, उन्हें लगता था कि आम आदमी पार्टी का आंदोलन है, लेकिन जब उन्हें लगा कि इस आंदोलन में वो पीछे छूट जाएंगे तो एक तरफ जहां स्टूडेंट अपना मूवमेंट कर रहे हैं वहीं पर वो 7 लोग कल्याण मार्ग पहुंच गए और कहीं न कहीं सस्ती राजनीति करने की वो कोशिश कर रहे थे। तो इसी आरोप प्रत्यारोप के बीच ये जो एंटी पेपर लीक जो बिल है संशोधन वाला वो पास हो गया है लोकसभा में ध्वनिमत से। अब इसे राज्यसभा में रखा जाएगा। जी धन्यवाद अजय जुड़ने के लिए। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીકનો મામલો જેમાં અત્યારે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે એને સિવાયનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન એ ખૂબ જોરમાં શરૂ પણ થઈ ચૂક્યું છે। રાજ્યભરમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। ખાસ કરી જામનગરમાં પણ કલેક્ટર કચેરીએ રજૂઆત થઈ છે। પેપર સેટર સામે તપાસની ઉગ્ર માંગ ઉઠી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા હોવાનો આરોપ પણ એનએસયુઆઈ લગાવી રહ્યું છે। સરકાર પાસે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે। જામનગરનો કોઈ પણ નાગરિક એ સહન નહીં કરે સાહેબ આપ સત્તા સુધી અમારી આ વાચા છે વિદ્યાર્થીઓની વાચા છે આના માતા પિતાની વાચા છે કોઈ જામનગરનો કોઈ પણ નાગરિક એ સહન નહીં કરે સાહેબ આપ સત્તા સુધી અમારી આ વાચા છે વિદ્યાર્થીઓની વાચા છે આના માતા પિતાની વાચા છે કોઈ અને આ તરફ જૂનાગઢમાં બીએએમએસ પેપર લીક મામલે ત્યાં પણ વિરોધ થઈ રહ્યો છે। એનએસયુઆઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પેપર લીક મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે। દોષિત અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। શિક્ષણ મંત્રીના તાત્કાલિક રાજીનામાની પણ માંગ ઉઠી છે। કલેક્ટર કચેરી કેમ્પસમાં કાર્યકરો દ્વારા રામધૂન બોલાવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં પણ આવી છે। અમારી એવી માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે રીવાબા જાડેજા અને જે આ પ્રોફેસરો અને જે સંડોવાયેલા લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જો આની તપાસ ઉચ્ચ પાયે નહીં કરવામાં આવે તો અમે હલ્લાબોલ બોલાવીશું અને એનએસયુના તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને અમે એક હલ્લાબોલ આંદોલન। આયુર્વેદ યુનિવર્સિટીના પેપર લીકના જે પડઘા છે ભાવનગર સુધી પહોંચ્યા છે। ભાવનગર ખાતે પણ એનએસયુઆઈ મેદાને ઉતર્યું છે અને તેમના દ્વારા આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યો છે। ઉગ્ર વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે। છેલ્લા 6 વર્ષમાં હેડ ક્લર્ક અને જુનિયર ક્લર્ક સહિતના અનેક એવા પેપર એ લીક થવાની ઘટનાઓ સામે આવી હોવાના આરોપો પણ કર્યા છે। આ તમામ પેપર લીક કૌભાંડો સામે કડક કાર્યવાહી કરવાની અને મુખ્ય જવાબદાર કોણ છે તેને શોધી કાઢી તેની સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। આજે જામનગરમાં જે બીએએમએસ નો પેપર જે લીક થયું છે તેના બાબતે રજૂઆત કરવા આવ્યા હતા। એમનો મીડિયાને 6 વર્ષમાં ગુજરાતમાં અનેક પેપરો જે લીક થયા છે તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે। છોકરાઓની પાસેથી નત નવા માણસોએ વચેટિયાઓએ પૈસા લઈને પેપર ફોડવાનું કૌભાંડ જે કર્યું છે તેની ઉપર તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આવી ઘટના બીજી વાર ન થાય તેવી માંગણી કરવા આવ્યા હતા। જામનગર પેપર લીક મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન રાજ્યભરમાં થઈ રહ્યું છે। એનએસયુઆઈ મેદાને આવ્યું છે
અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા રાજકોટમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. હાથમાં પોસ્ટરો અને બેનરો લઈ તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. કોટેચા ચોક ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું. શિક્ષણ વિભાગ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. પોલીસે વિરોધ કરી રહેલા એ તમામ કાર્યકરોની અટકાયત પણ કરી લીધી છે. પેપરો લીક કરી અને લાખો વિદ્યાર્થીઓને અન્યાય કરે છે. એવી જ રીતના જે BAMS નું પેપર છે જામનગરમાં લીક કરી અને ક્યાંક ને ક્યાંક ડોક્ટર વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું જે કામ કરી રહ્યા છે તેના વિરોધમાં આજે રોડ ઉપર ઉતરી અને આંદોલન કરી રહ્યા છે. અમે માંગ કરીએ છીએ કે જે પણ કોઈ આમાં સંડોવાયેલું છે તેના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. અન્યથા આવનારા દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લા મથકો ઉપર NSUI આવી જ રીતના રોડ ઉપર ઉતરી અને આંદોલન કરશે. સમાચારોમાં આગળ વધી અને હવે વાત કરવી છે ખાડા રાજ પર. રાજ્યભરમાં અતિ ભારે વરસાદ વરસ્યો અને અમદાવાદ સહિતના શહેરોમાં વરસાદે વિરામ લઈ લીધો છે. તેમ છતાં સમસ્યાઓ હજુ પણ યથાવત છે. ભારે વરસાદને કારણે LJ યુનિવર્સિટી પાસે મોટા ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી પણ ભરાયેલા છે. અને આટલા દિવસો વરસાદને વીતી ગયા છે તે છતાં પણ તંત્ર દ્વારા રસ્તાના સમારકામમાં ખૂબ ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે. તંત્રે માત્ર વર્ક ઇન પ્રોસેસના બોર્ડ લગાવી દીધા છે અને સંતોષ માની લીધો છે, પરંતુ કામગીરી હજુ પણ અદ્રશ્ય છે. અને જેના કારણે ત્યાંથી પસાર થતા એ તમામ રાહદારીઓ એક ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ન માત્ર અમદાવાદ પરંતુ રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગર, સુરત સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે મોટા પાયે રસ્તાઓ બિસ્માર છે. જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે અને આખું જ ગુજરાત જાણે ખાડા રાજ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા એ બિસ્માર છે. વાહન ચાલકોને ભારે પરેશાની પડી રહી છે. અમદાવાદમાં વરસાદે વિરામ તો લઈ લીધો છે અને તેમ છતાં સમસ્યાઓ આજે પણ યથાવત છે. ભારે વરસાદને કારણે LJ યુનિવર્સિટી પાસે ખાડા પડી ગયા અને જેમાં વરસાદી પાણી પણ ભરાયેલા છે. આટલા દિવસ વરસાદને વીતી ગયા છે, વરસાદે વિરામ લઈ લીધો છે અને તે છતાં રસ્તાના સમારકામમાં ખૂબ ઢીલી નીતિ અત્યારે અધિકારીઓ અને તંત્ર અપનાવી રહ્યું છે. વરસાદ બંધ થયો પરંતુ સમસ્યાઓ હજુ યથાવત છે. અમદાવાદના આ LJ યુનિવર્સિટી પાસેના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ રોડ રસ્તાની સ્થિતિ છે તે અત્યંત ખરાબ છે. તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. યુનિવર્સિટીની આસપાસના જે રસ્તાઓ છે એ રસ્તાઓ પર ડામરના બદલે માત્ર પથ્થર અને કપચી હોય તે પ્રકારના દ્રશ્યો છે. તો AMCએ વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ પણ અહીંયા મારી રાખ્યા છે. આખા યુનિવર્સિટીના આસપાસના જે રસ્તાઓ છે એ રસ્તાઓ પરની આ સ્થિતિ છે. તો હજુ પણ રસ્તાની સાઈડો પર પાણી ભરાયેલા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. ન તો રોડનું નવું કામ કરવામાં આવ્યું છે, ન તો અન્ય કોઈ કામ કરવામાં આવ્યું છે. માત્ર વરસાદ બંધ થયા પછી પાણી ઉતર્યું છે, પરંતુ હજુ પણ કોર્પોરેશને વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ અહીંયા મારી અને સંતોષ માને હોય તે પ્રકારના દ્રશ્યો દેખાય છે. આ આખો આસપાસનો જે રોડ છે એ રોડની અંદર આ પ્રકારે ખાડા અને પથ્થર જે અંદરથી બહાર નીકળેલા છે એ હજુ પણ આ રોડ પર અહીંયા યથાવત છે. કેમેરામેન સંદીપ સાથે હેની રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને જેને લઈને જનતામાં આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. કેમ કે છેલ્લા 7 વર્ષથી શહેરના રોડ રસ્તા એ અત્યંત બિસ્માર હાલતમાં છે. નવા નાગરવાડાની શેરી નંબર 3માં કાદવ અને કીચડ, ખુલ્લી ગટરો, રખડતા ઢોરનો ત્રાસ એ ખૂબ યથાવત છે અને જેને લઈ લોકો એ નરકાગાર જેવી પરિસ્થિતિમાં વસવાટ કરી રહ્યા છે. જોકે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે શાસક પક્ષના નેતાએ પોતાનો બચાવ કરતા એવું કહી નાખ્યું કે ગટર અને પાણીની લાઇનનું કામ એ હજુ પણ ચાલુ છે, વિલંબ તેમાં થઈ ગયો છે. કામ પૂર્ણ થતાની સાથે જ ગુણવત્તાયુક્ત રસ્તા એ આ વિસ્તારમાં બની જશે. ત્યારે સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે પ્રજા ક્યાં સુધી પેચવર્ક અને ખોટા આશ્વાસનો સહન કરશે.
અહીંયા રોડ રસ્તાના નામમાં 0 છે. હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું કે રસ્તાના નામમાં કાંઈ થતું નથી. અહીંયા ગટરનું પાણી બહાર આવે છે. તમે જે ગટરની અત્યારે જે હાઈએસ્ટ ટેકનોલોજીને જે તમે કહો છો કે ચેમ્બરો મોટી મોટી મુકાવીને તમે એમ ગટર પોડી કરશો કે એના કારણે ગટરનું પાણી બહાર નહીં આવે, પણ આ શેરીમાં તમે જોઈ લ્યો એકવાર આવીને ગટરનું પાણી શું બધું પાણી બહાર આવે છે. અમારે હવે ગંદકીમાં રહેવાનું છે. અમે આટલા તો તમને ટેક્સના પૈસા ભરીએ છીએ. શેરી નંબર 3ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હાલ છેલ્લા 4 થી 5 વર્ષમાં અનેકવાર અહીં ખોદકામ કરવામાં આવ્યા છે પાઇપ નાખવા માટે, પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું પેચ વર્ક કે કામ કરવામાં આવ્યું નથી, એમ જ મૂકી દેવામાં આવ્યું છે. અને હવે તમને સુરતની તસવીર બતાવી છે. સુરત શહેરમાં પૂર બાદ ખાડારાજ, જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળે છે. ખાડારાજથી હવે લોકો પણ ખૂબ પરેશાન છે. કડોદરા સારોલી રોડ એ આખો જ ધોવાઈ ગયો છે, જેમાં દર વર્ષે વરસાદમાં આ જ પ્રકારની સમસ્યા સર્જાય છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રસ્તા પર ખાડાઓથી અકસ્માતનું જોખમ પણ ખૂબ વધી ગયું છે. સુરતમાં ખાડીપુરે તો સુરતીવાસીઓને હેરાન કર્યા. હવે ખાડીપુર બાદ ખરાબ રોડ રસ્તા છે તે સુરતીવાસીઓની કમર તોડી રહ્યા છે. અત્યારે આપણે સુરતના કડોદરા હાઈવે પર છે, જોઈ શકાય છે કે કઈ રીતના જે દ્રશ્યો છે સારોલી કડોદરા રોડના જાણે ડિસ્કો રોડ બની ગયો એ પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. વાત કરીએ તો શહેરથી અને ગ્રામ્ય માર્ગને જે જોડતો મુખ્ય માર્ગ છે તે જ આ જે કહેવાય કે તેનો ભાગ છે તે આખો જે ખોડાઈ ગયો છે. લોકોને ભારી હાલાકી સામનો કરવાનો વારો આવી રહ્યો છે. લોકો છે તે વહેલી સવારે કામે ધંધે જતા હોય, સમયસર પહોંચવાનું હોય, પરંતુ ખરાબ રોડ રસ્તાના કારણે વાહનો ધીમે હંકાઈને ચલાવવાની નોબત આવી છે. સાથે જ વાત કરીએ તો વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. દર વર્ષે આ રોડની સમસ્યા છે. જ્યારે વરસાદ વરસે છે ત્યારે સુરતના રોડ રસ્તા છે તે બદથી બદતર બનતા હોય છે. મહાનગરપાલિકા તરફથી સારા રોડ રસ્તા આપવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ છે અને સુરતીવાસીઓને કમર તોડનો સામનો છે તે દર ચોમાસાએ કરવો પડી રહ્યો છે. ત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના જાણે ડિસ્કો રોડ બન્યો હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સુરતના રોડ રસ્તા પર દેખાઈ રહ્યા છે. અનેક લોકોને ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલી તકે મહાનગરપાલિકા આ રોડ રસ્તા રિપેર કરે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને હવે વાત કરવી છે ગુજરાતમાં આગામી દિવસોમાં કઈ પ્રકારની વરસાદની આગાહી છે તેના પર. ગુજરાતમાં આગામી 4 દિવસ અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં એક સાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય બની ચૂકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને 30 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, અમદાવાદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. का जो फोरकास्ट है आज 29 जुलाई से लेकर 4 अगस्त तक, इसमें आज कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन कल से कई स्थानों से लेकर अधिकांश स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन में. कल के लिए एक का दुक्का स्थान में हेवी रेनफॉल का वार्निंग, हेवी टू हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में. और डे 31 अगस्त को हेवी टू हेवी, वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में. और फिर 1 अगस्त को वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में. અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણા, આગામી 4 દિવસ માટે આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે. કયા વિસ્તારોમાં વરસાદ રહી શકે અને કેવો વરસી શકે? જી બિલકુલ, 4 સિસ્ટમ જે અત્યારે છે ગુજરાત પર, એના કારણે કયા વિસ્તારોમાં હવે આગાહી કરવામાં આવી છે. અત્યારે નાઉકાસ્ટનું મેપ છે ને એ પ્રમાણે જે રીતે દેખાઈ રહ્યું છે કે અત્યારે મોટાભાગના ગુજરાતમાં એમ તો યલો એલર્ટ છે, પરંતુ આ ઉત્તર ગુજરાતના જે ભાગો છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા સારો એવો વરસાદ વરસી શકે છે. પરંતુ હવે જે પ્રકારે પહેલાં આગાહી કરવામાં આવી હતી કે ગુરુવારથી ફરી પાછી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ભારે વરસાદ વરસશે,
આ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે કયા એ ભાગો છે કે જ્યાં વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ મધ્ય ગુજરાત, ખાસ કરીને આજે મધ્યપ્રદેશ સાથે જોડતા વિસ્તારો છે, જેમાં હમણાં આપણે વાત કરી કે દાહોદ, પંચમહાલ અને આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અહીંયા પણ રહી શકે છે વરસાદ. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. જો કે અહીંયા બહુ અતિ ભારે વરસાદ વરસશે એવી કોઈ સંભાવના નથી, પરંતુ હળવો વરસાદ વરસશે. આપ જે રીતે જોઈ રહ્યા છો કે આ સિસ્ટમને કારણે સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદ વરસશે, પરંતુ ધીમે ધીમે આ સિસ્ટમ એ મધ્ય ભારત તરફ જઈ રહી છે અને ત્યારબાદ 2 દિવસ પછી ફરી પાછો ગુજરાતમાં તેની અસર દેખાશે અને ગુજરાતમાં એ દક્ષિણ ગુજરાતમાં અને ફરી એક વખત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે. આપ જોડાયા તે બદલ. અને હવે વાત કરીએ ખેડૂતોની દુર્દશા પર. અમરેલી જિલ્લાના શેત્રુંજી કાંઠે આવેલા 18 જેટલા ગામો એ પૂરમાં ખૂબ પ્રભાવિત થયા છે. જમીનો ધોવાઈ ગઈ છે, વીજપોલ પડી ચૂક્યા છે અને આ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ફીફાથી ગારિયાધાર તરફ જવાની 5 કિલોમીટર સુધીની તમામ ખેતીની વીજલાઇનના વીજપોલ ધરાશાય થઈ ગયા છે. માત્ર ફીફાત ગામની જ 1500 વીઘા જમીન ઉપર પાણી ફરી વળ્યા છે અને આજે પણ એ ખેતરો બરબાદ થઈ ગયેલા છે. અંદરના ખેતરોમાં જઈ શકાય તેવી પરિસ્થિતિ જ નથી અને કેટલાય વર્ષથી શેત્રુંજી નદીના પૂરના પાણીથી આ 18 ગામડાઓ એ ખૂબ પ્રભાવિત હોય છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સૌથી વધુ પ્રભાવિત ગામ ફીફાત છે અને ત્યારે ફીફાત ગામના ખેડૂતોએ તેમની વેદના એ પણ વ્યક્ત કરી છે. છેલ્લા 10 દિવસથી અમરેલી જિલ્લા અને આ વિસ્તારની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે. 2 વખત પાણીના પૂર આવ્યા છે. શેત્રુંજી અને શેલ નદીએ આ વિસ્તારને તારાજ કરી મૂકી છે. આપને દ્રશ્ય બતાવું તો સંદેશ ન્યૂઝની ટીમ ભીપાત ગામે પહોંચી છે. લગભગ 5 થી 7 કિલોમીટરની અંદર જે છે તે વીજપોલ તૂટી ગયા છે, તો ક્યાંક ને ક્યાંક ખેતરો ધોવાઈ ગયા છે, ખેતરોની અંદર મોટા વોકળા પડી ગયા છે. જે દ્રશ્યમાં દેખાય છે તે રોડ કાંઠાના ખેતરો છે અને અંદરના ખેતરો પણ જે છે તે પણ પાણીની અંદર ડૂબ થઈ ગયા છે. આપણી સાથે આ ગામના ખેડૂતો છે. સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે ગામે પહોંચી છે અને આપણે વાત કરશું કે ભાઈ તમારું નામ શું અને કેવી નુકસાની? મારું નામ ઉકાભાઈ છે, રબારી હરણ. પછી 35 વીઘા અમારે નુકસાન છે. 35 વીઘાનો કપા 2 ફેરું તણાઈ ગયો. શેત્રુંજી કાંઠાના ખેતર છે અમારા. દાદા, આપનું નામ શું અને કેવી નુકસાની, શેનું વાવેતર હતું? મારું નામ બાઘાભાઈ છે, રબારી. 20 વીઘાનું વાવેતર છે. અત્યારે કોઈ વસ્તુ રહી નથી. ખાડા થઈ ગયા છે, અંદરના ભાગમાં આવે છે, ત્યાં કોઈ જઈ શકે એવું છે નહીં. હા, અત્યારે જે આ ખેતરો ધોવાઈ ગયા છે, ખાસ કરીને રોડ કાંઠાના ખેતરોમાં પણ ગબ્બા પડી ગયા છે અને અંદરના જે ખેતરો છે ત્યાં તો જવાય એવી પરિસ્થિતિ છે. શું કહે છે સાહેબ? ત્યાં તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે હાલીને બી જવાય કેમ નથી. ત્યાં પાણી શેત્રુંજીનું બહાર નીકળે જાય એટલે ફીફાતની બધી જમીન આમ ગણો ને તો ફીફાત, ગોબા, પીપળી, મેકડા, આકોડા, ખાલપર એવા 18-19 ગામ છે. તો ત્યાં ઠેર ગામો લગી પાણી આવી ગયું છે. આ તરફ સુરતમાં ખાડીપુરથી લોકોએ ખૂબ ત્રાહિમામ છે. ખાડીપુરથી પરેશાન લોકોની ચીમકી પણ સામે આવી છે. સ્થાનિકોએ ગાંધીનગર કૂચની ચીમકી આપી છે. સ્થાનિકોનું કહેવું છે કે સિંધુ નદીનું પાણી બંધ થાય છે, ખાડીપુરનું પાણી કેમ બંધ નથી થતું? અમને રાહત નથી મળી રહી, ખાડીપુરથી અમને મુક્તિ નથી મળી રહી, અમને મુક્તિ આપે તંત્ર તેવી માંગ કરે છે. જેમાં વાલક ખાડીનું પાણી એ તાપીમાં ડાયવર્ટ કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે. નેતાઓ આ કુદરતી આફત છે એવું કહેવાનું બંધ કરી દે. આ કોઈ કુદરતી આફત નથી, આ માનવ સર્જિત પૂર છે. સ્થાનિકો વધુ આક્ષેપ કરતા એવું પણ કહે છે કે ખાડીપુરના કારણે અમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સ્માર્ટ સિટી છે, પણ અમારે કેવું છે કે દર 25 વર્ષથી રોજનો રોજ પાણી આવે એટલે અમારે તો સુરત રિવર સિટી જેવું થયું છે. તંત્ર જાગતું છે નહીં. હવે તંત્ર એમ કે છે કે અમે ખાડી સમિતિ રચી છે. 2024થી હું જાણું છું, દર વર્ષે એમ જ કે સમિતિ રચાય છે, સમિતિ રચાય છે. કાલે આપણા ગુજરાતના સીએમએ 500 કરોડ નહીં પણ એમ કીધું કે ખાડીપુર માટે અમે 1500 કરોડ ખર્ચી દેશું. સાહેબે તો ઉપરથી 1500 કરોડ નાખી દીધા, પણ નીચે આવતા તંત્રમાં
એ બધા સોલ્ડ આઉટ થઈ જવાના છે. અને બીજી વાત એ છે કે સરકાર એમ કહે છે કે અમે ખાડીપુર અટકાવશું, ખાડીપુર. અરે ભાઈ, સિંધુનું પાણી તમે અટકાવી શકો પાકિસ્તાનમાં જતું, તો આ ખાડી તો મામૂલી વસ્તુ છે, એક જ જિલ્લાની છે ને એક જ શહેરની છે. लेकिन हम लोग इससे परेशान हैं और इसका निदान मानव सर्जित है, न कि कोई ईश्वरीय देन है, कोई प्राकृतिक नहीं है, मानव सर्जित है. और ये 1 तारीख को 1 अगस्त को यहाँ से जन आंदोलन इतना जबरदस्त कर रहे हैं हम लोग कि झक मार के प्रशासन को आँख जो बंद करके बैठा हुआ है ना, वो सत्यम शिवम में 1 तारीख से जन आंदोलन इतना उमटेगा, आप पूछो मत. इस एरिया को સુરતના વેપારીઓની ચિંતા આ વરસાદે ખૂબ વધારી છે. તહેવારોની સિઝન ચાલે છે અને તેમાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કાપડની ડિલિવરી મોડી પડતાની સાથે જ મુશ્કેલી સર્જાય છે. ભારે વરસાદમાં કાપડના પાર્સલની ડિલિવરીમાં ખૂબ મુશ્કેલી થઈ, કારણ કે હાઈવે બધા બંધ હતા અને હાઈવે બંધ રહેતા વેપારીઓને હાલાકી પડી છે. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ સદંતર ખોરવાઈ ચૂકી હતી અને જેને કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. जनरली व्यापारियों को जैसे मार्केट भी आपने देखा होगा, मार्केट 2 दिन के लिए बंद रहा और व्यापारियों ने ट्रांसपोर्ट में माल नहीं बेच पाए, क्योंकि सारोली साइड में हमारे ट्रांसपोर्ट है, वहाँ पे इतना पानी पड़ा था कि ट्रांसपोर्ट डूबे हुए थे, ट्रांसपोर्ट माल नहीं ले रहे थे, दुकान में हम खोल नहीं पाए, हम माल बेच नहीं पाए. अगर हम अनुमान लगाए हुए, जैसे हमारी 4-5 सीजन अभी चल रही है, जैसे साउथ की ओणम की सीजन है जिसकी हमारा माल डिस्पैच हो रहा है, रक्षाबंधन का डिस्पैच हो रहा है, गौरी गणेश का डिस्पैच हो रहा है और अपना ये हरियाली तीज का माल डिस्पैच हो रहा है और कृष्ण जन्माष्टमी का जो भी भगवान की पोशाक वो माल डिस्पैच हो रहा है. वो माल को डिस्पैच होने में थोड़ा सा टाइम लग गया. त्योहारों का सीजन चालू हो गया, सावन जैसे ही चालू होता है वैसे अपने रक्षाबंधन, गणेश चतुर्थी, हरियाली तीज वगैरह ये सब चालू हो जाती है. तो हमारी ग्राहकी इस टाइम में मार्केट में पिक पे थी, साउथ की भी बहुत अच्छी ग्राहकी थी. तो वो जो व्यापारी आए हुए थे और यहाँ पे जो बारिश के चलते मार्केट बंद रहा, उससे व्यापारियों को भी तकलीफ हुई. जो आने वाले व्यापारी थे वो भी यहाँ पे थोड़े अस्त व्यस्त हुए. प्लस यहाँ पे जो हमारा जो डिस्पैच था वो भी रुक गया, क्योंकि हाईवे भी अपना जो नेशनल हाईवे 48 है वो भी अपना जाम था. तो बॉम्बे जाने वाला माल या महाराष्ट्र जाने वाला माल वो भी हमारे उसमें भी बाधा आई है. અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો અને જેને કારણે તારાજીની તસવીરો પણ એટલા જ પ્રમાણમાં સામે આવી છે. ગુરુકુળના ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ સાથે જ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના વેપારીઓનું નિવેદન પણ સામે આવ્યું છે. વેપારીઓ પોતાની વેદના જણાવતા કહે છે કે વરસાદમાં અડધું કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ હતું. વરસાદને કારણે દુકાનોમાં ભારે નુકસાન થયું છે. 7 થી 8 લાખ રૂપિયાનું દુકાનોમાં નુકસાન પહોંચ્યું છે અને લાખોના નુકસાન સામે વળતર નહીવત છે. નિયમોના કારણે સહાય મેળવવી પણ હવે મુશ્કેલ બની રહી છે. અનાજ અને મસાલા પણ બગડી ચૂક્યા છે. એટલું જ નહીં, માંગ સાથે એ પણ અમારી છે કે સહાયના નિયમોમાં પણ સુધારો કરવામાં આવે. એ દિવસે પાણી 4 થી 5 ફૂટ દુકાનની અંદર ભરાઈ ગયું હતું અને જેના લીધે અહીંયા સુધીનો બધો માલ જે હતો એ બધો પલળી ગયો છે. એ અત્યારે મેં ત્યાં સામે ગોડાઉન છે એની અંદર બધો માલ મૂકેલો છે. લગભગ 12 થી 14 લાખ રૂપિયા સુધીનું અમને નુકસાન. સરકારે જે સહાય 1 લાખ રૂપિયા સુધીની જાહેર કરી છે એ પેપર સુધી ના રહે અને લોકો સુધી પહોંચે એવી એક અમને અપેક્ષા છે. અને બીજી અમદાવાદમાં વરસાદથી થયેલી નુકસાની મામલે હવે સ્થાનિકોમાં ભારે મનપા દ્વારા એક મોટો નિર્ણય કરાયો છે. મેયર હિતેશ બારોટે મોટું નિવેદન આપતા એવું કહી નાખ્યું છે કે સુરતની પેટર્ન પ્રમાણે લારી ગલ્લાવાળાઓથી માંડી અને તમામ વ્યક્તિઓને જે પણ અસરગ્રસ્ત થયા છે તેમને સહાય મળશે અને જેના માટે હાલ સર્વેની કામગીરી પણ હાથ ધરી દેવાય છે. સરકારે ગઈકાલે સહાય જાહેર કર્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સરકાર ઉપરાંત અલગથી વળતર ચૂકવશે. જે અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી શકે છે અને ખૂબ મોટો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. જે પ્રમાણે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડ્યો અને તેના કારણે અનેક જગ્યા ઉપર નુકસાન જે થયું હતું ને તેને લઈ અને સહાયની જાહેરાત છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. મેયર હિતેશ બારોટ છે તેની સાથે વાત કરીશું. હિતેશભાઈ, શું કહેશો? રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે,
કઈ રીતે સર્વેની કામગીરી થશે ને ક્યાં સુધીમાં સહાય પૂરી પાડવામાં આવશે? જે રીતે રાજ્ય સરકારે સુરતના ધોરણે માન્ય મુખ્યમંત્રીની ઉદારતા ડેપ્યુટી સીએમ શ્રી દ્વારા ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી જીતુભાઈ વાઘાણી દ્વારા અમદાવાદ શહેર માટે સુરતની પેટર્નથી સહાય આપવામાં આવશે રાજ્ય સરકાર મારફતે, અને રાજ્ય સરકારનું આ વાક્ય પ્રજાજનો માટે ખૂબ આશીર્વાદ રૂપે છે કે જે નાના મોટા બિઝનેસમેન, નાના પરિવાર લારીથી લઈ દરેક લોકોને કામમાં આવશે. જે પરિવારના ઘરોની અંદર નુકસાન થયું છે એને પણ સહાયરૂપ મળશે. તલાટીઓ મારફતે પણ ઘરમાં સર્વે કરવાનું ચાલુ કર્યું છે અને આ જાહેરાત કરી છે. એ અનુસંધાને રાજ્ય સરકાર જ નિર્ણય કરશે અને આવનાર દિવસમાં આ જ વિષય સાથે મહાનગર પણ એ દિશામાં આગળ વધી રહ્યું છે. આપણે કીધું કે મહાનગર એ દિશામાં આગળ વધી રહ્યું છે, એટલે કોર્પોરેશન સહાય જાહેરાત કરે અલગથી, એવું બની શકે? 100% બની શકે. અમારી ત્યાં પણ એ વાતની ચાલી રહી છે. કોર્પોરેશન પણ આ વિષયમાં આગળ વધશે. આવતીકાલે સ્ટેન્ડિંગની અંદર આનો નિર્ણય કરવામાં માન્ય કમિશનરશ્રી અને અમારા ટેક્સનો જે વિભાગ છે એમની સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને દરેક ચર્ચાના અંતે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે એ પ્રમાણે આપણે કામ કરવાની આશા રાખીએ. તો જે પ્રમાણે મેયર હિતેશ બારોટ છે તે કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે ને સર્વેની કામગીરી છે તે આરંભવામાં આવી છે ને આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી જે મળશે ને તેમાં પણ કોર્પોરેશન અલગથી સહાય જાહેર કરશે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર એ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વરસાદે વિરામ લીધો અને ત્યારબાદની પરિસ્થિતિ એ ખૂબ વણસી છે, જેમાં બનાસકાંઠાના ચાંગા ગામના એક બાળકનું અને મહેસાણાના બહુચરાજીના 4 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાસકાંઠાના વડા ગામના બાળકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે, જ્યારે ભાવનગરના કાળા તળાવ ગામના 9 માસના બાળકમાં પણ આજ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ ચૂકી છે. ભાવનગરમાં બાળકની આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે, પરંતુ સ્થિતિ એ ખૂબ નાજુક છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી રહ્યો છે. ચાંદીપુરાને કારણે આજ સુધી 10થી પણ વધુના મોત થઈ ચૂક્યા છે. રાજ્યભરમાંથી 150 શંકાસ્પદ કેસ મળ્યા અને તપાસમાં આ તમામ કેસના સેમ્પલની GBRCમાં તપાસ થઈ છે. સેમ્પલ તપાસ દરમિયાન 26 પોઝિટિવ થયા છે અને તમામ સેમ્પલ પૈકી 9 સેમ્પલના રિપોર્ટ હજુ પણ બાકી છે, જેના પર સૌ કોઈની નજર છે. 10 મોત પૈકી રાજસ્થાનના 3 દર્દીના મોત અને 3 પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. કેસીસ છૂટાછવાયા જોવા મળેલા છે. અત્યાર સુધીમાં 150 કેસ સસ્પેક્ટેડ કેસ કે જે ચાંદીપુરાની રીતે આપણે વાયરલ એન્કેફેલાઇટિસ હોવાથી શંકા કરતા હોઈએ છીએ એવા કેસીસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દાખલ થયેલા હતા. દરેકનું પરીક્ષણ કરવામાં આવે છે અને દરેક એક પણ કેસનું GBRCમાં પરીક્ષણ ના થાય એવું કેસ ધ્યાને નથી લેતા, કારણ કે જેથી કરીને 100% કેસનું નિદાન થાય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈ અને વધુ એક બાળકનું મોત થયું છે. મહેસાણાના બહુચરાજીમાં બાળકીનું મોત નીપજ્યું. 4 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસ થયો હતો, જેને લઈ અને વડનગર સિવિલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાળકીના મોત બાદ આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ચૂક્યું છે અને આગળની જે કામગીરી છે તેમાં જોતરાઈ ચૂક્યા છે. અમારા ત્યાં અત્યાર સુધી 3 ચાંદીપુરા વાયરસ પોઝિટિવ બાળકો આવેલા છે, જેમાંથી 2 બાળકોનું લાંબા સમયની સારવાર બાદ સક્સેસફુલી રજા આપવામાં આવેલી છે અને એક બાળક મહેસાણાની પ્રાઇવેટ હોસ્પિટલથી 48 કલાકની સારવાર બાદ અમારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલું હતું. રિફર કરાયેલી જ્યારે એડમિશન થયું ત્યારે તે બાળક અતિશય ક્રિટિકલ હાલતમાં હતું. તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવેલું હતું અને બ્લડ પ્રોડક્ટ્સ આપવા છતાં પણ 5 કલાકની સઘન મહેનત કર્યા બાદ પણ તેને બચાવી શકાયું નથી. અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાવાની ચર્ચા વચ્ચે વન વિભાગ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મળેલા ફૂટપ્રિન્ટ એ દીપડાના નથી. RFO ધનરાજ ચૌધરીએ સ્થળ તપાસ કર્યા બાદ મોટું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે ફૂટમાર્કમાં નખ દેખાઈ રહ્યા છે અને તે દીપડાના નખના નિશાન નથી. જેમાં 4 જગ્યાએ દીપડો દેખાયા હોવાના મેસેજ વાયરલ થયા હતા, પરંતુ તપાસમાં માત્ર એક જ જગ્યાએ પુરાવા મળ્યા છે. વન વિભાગ દ્વારા 2 ટીમો કાર્યરત કરવામાં આવી છે અને નાગરિકોને અફવામાં ન આવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને ખોટા મેસેજ વાયરલ ન કરવાની પણ અપીલ કરી છે.
આગળના ભાગે જોતા જે પગમાર્ક મળેલા છે એ જોતા દીપડાના હોઈ શકે એવું માનવાને પાત્ર નથી, જેમાં જે એના સ્પેસિફિકેશન દીપડાના પગના છે કે જે એના નખ જે ઉપરની સાઈડે હોય છે, આમાં પગમાર્કમાં આપણે જોવા જઈએ તો નખ અંદર ખૂપેલા છે, વત્તા એડલ્ટ દીપડો છે કે 3 વર્ષથી ઉપરનો દીપડો ક્યાંય બી જોવા મળે છે, એના પગમાર્ક મિનિમમ 7.5 સેન્ટીમીટરથી વધુના હોય છે, એટલે એ પણ પુરવાર નથી થતું. એટલે માની શકાય છે કે કદાચ કાં તો મોટા કોઈ કૂતરાના હોય યા તો કોઈ ઝરખનો પગમાર્ક છે, બાકી દીપડાનું નથી એવું અત્યારે જણાઈ આવેલ છે. છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં વાઘની મૂવમેન્ટ જોવા મળી છે, જેના આટાફેરા મારતાની સાથે જ વાઘના ફોટા પણ સામે આવ્યા. વન વિભાગના અનુમાન મુજબ આ વાઘ એ દાહોદથી છોટા ઉદેપુર તરફ આવ્યો છે. છેલ્લા 17 માસથી આ વાઘે આશરે 120 કિલોમીટર સુધીના વિસ્તારમાં સફળતાપૂર્વક વસવાટ કર્યો છે. વાઘના સંરક્ષણ માટે વિવિધ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રાખવાનો મોટો નિર્ણય થયો છે. નિયત સમય થતા મેન્ટેનન્સને લઈ અને આગામી 5 દિવસ સુધી રોપવે સેવા બંધ રહેશે. ત્યારે રોપવે સેવા બંધ થવાથી દર્શનાર્થીઓને મહાકાળી માતાજીના દર્શન માટે પગથિયા ચડીને જવું પડશે.